टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સીડી વિભાગના કર્મચારી વચ્ચે બબાલ થઈ। બે એજન્સીના કર્મચારી આમને સામને આવી ગયા। કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારી સાથે માથાકૂટ થઈ। કોન્ટ્રાક્ટ કર્મચારી નીતિન લોઢાએ મહિલાએ નીતિન લોઢાને લાફો માર્યો। નવી એજન્સી વારીશ એન્ટરપ્રાઇઝ અને નવી એજન્સી રામદેવ એન્ટરપ્રાઇઝના કર્મચારી વચ્ચે માથાકૂટ થઈ। નવી એજન્સી વારીશ એન્ટરપ્રાઇઝના મહિલાની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો। પશુ પકડવાની કામગીરી બાબતે માથાકૂટ થઈ। શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે હવે જાણ કરવામાં આવી। સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હોવાની વિગતો છે। તો પશુ પકડવાની કામગીરી દરમિયાન માથાકૂટ થઈ છે। શહેર કોટડા પોલીસે હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બે એજન્સીના કર્મચારી આમને સામને આવી ગયા હતા। કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારી સાથે માથાકૂટ થઈ હતી, જેનો વિડીયો પણ અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। કોન્ટ્રાક્ટ કર્મચારીને મહિલાએ લાફો માર્યો। બે એજન્સીના આ જે કર્મચારીઓ છે બાખડી રહ્યા છે, ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જિગ્નેશ, પૂરી વિગત। જે રીતે હિના વાત કરીએ તો જે કોન્ટ્રાક્ટરના બે એજન્સીના વ્યક્તિઓ છે કે જે બંને એજન્સીના વ્યક્તિઓ આમને સામને આવી ગયા હતા। સીએનસીડી વિભાગના બે એજન્સીના વ્યક્તિ છે। જૂની જે એજન્સી હતી તેનું નામ રામદેવ એન્ટરપ્રાઇઝ હતું અને નવી એજન્સી વારીસ એન્ટરપ્રાઇઝને કામ આપવામાં આવ્યું હતું। આ બંને એજન્સીના કર્મચારીઓ આમને સામને આવી ગયા હતા અને એક મહિલા જે વિડીયોમાં દેખાઈ રહી છે તે અન્ય એક જે કર્મચારી હતો તેને લાફો મારી રહી છે। એટલે કે જે પ્રકારે માથાકૂટ થઈ હતી તે કામગીરીને લઈને થઈ હતી। જે પશુ પકડવાની કામગીરી સીએનસીડી વિભાગમાં કરવામાં આવતી હોય છે, આ જ કામગીરીને લઈને જે કર્મચારી છે નીતિન લોઢા તેને મહિલાએ લાફો માર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત શા માટે આ માથાકૂટની શરૂઆત થઈ હતી તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે રીતે મામલો વધારે ઉગ્ર બન્યો હતો અને સમગ્ર મામલો હાલમાં શહેર કોટડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। એટલે કે બે એજન્સીમાં કોણ કામ કરે અને કોણ ન કરે તે પ્રકારની માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। હિના, બિલકુલ આભાર જિગ્નેશ। તો કોન્ટ્રાક્ટ કર્મચારીને મહિલાએ લાફો માર્યો, પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી। બે એજન્સીના કર્મચારી કે જેઓ આમને સામને આવી ગયા। પશુ પકડવાની કામગીરી બાબતે આ સમગ્ર માથાકૂટ થઈ છે। શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો છે।